કે છે ને મીમાન છે ને અમારું ઇન્ટરવ્યુ પણ લીધું અને ભાઈ જેની ચેનલ નો જોઈએ જોજો જો આમાં જિંદગી છે ને એ લાખું ના છે ગાય નાખું જો પાણી આવે છે સારું ગીત કે વિદાયનું ગીત સાંભળે ને ભાઈ મારા બાપુ તું બાપુ બાપુ કહેતી ને એ મારા ગોજામાં ભરી રાખ્યો મને તારી યાદ આવે તારું સીતારામ જય વતરાજ કી હે બધાની મજામાં જો કે આજે અમારે કે છે ને મીમાન છે ને અમારું ઇન્ટરવ્યુ પણ લીધું અને ભાઈ જી કે આપણી જૂનવાણી કલા હતી જેમ કે જૂનવાણી ગીતું જાન જાતી તાર દીકરીને વિદાય થતી તાર વૈણામાં માંડવામાં બધાયમાં ગીતું બોલાર બધાયમાં આપણા ગીતું જો કે લગ્ન ગીતું બહુ બોલાતા એ થોડુંક પહેલાં વયું ગયું પણ આપણા ભાઈ છે કે જે હજે ઝાડવેને બેઠા હમણાં અનિલી આવ્યો હમણાં આપણી ચેનલનું નામ ભાઈ પહેલાં તક કામ હે મારી ચેનલનું નામ છે સિંગર માલદે જેઠવા એટલે તમે બધે ઘૂમરો મારજો ચેનલમાં ને જૂનવાણી ગીતો સાંભળજો કઈ અનિલ હા બાકી ભાઈ જો અમારું ઇન્ટરવ્યુ લીધું ભાઈ પણ બહુ સારા હે જેની ચેનલ નો જોઈએ જોજો જો આમાં જિંદગી છે ને સબસ્ક્રાઈબર હે મારો વિડીયો જોવો ને તાર બોલવું જોઈએ વિડીયામાં બોલ બેટા બોલ હરમાઈ જાય ને બોલતા સીતારામ જય વજરા કી હે બધા મજામાં એની હે ને હા હરમાઈ અનિલ એની હે ને તૈયાર થવાનો બહુ શોખ હે તે મણી છે તે અમે ભેગી પાર્લરમાં જાય ને અમે તૈયાર થઈ જાય એટલે જ તમારે મેચિંગ થઈ જાય તો ભાઈ એક આપણું જૂનવાણી લગ્ન ગીત સંભળાયો અરે બેન ચોક્કસ દર્શક મિત્રો આજે આપણે રાણીબેનના મહેમાન થયા છે મેના મહેમાનોને માન અને દલ ભરીને દીધા નહીં એ મેળી નહીં પણ મહાણી હાસું હરઠિયો ભણે એટલે આજ રાણીબેને એટલો ભાવ એટલો આપ્યો પણ અમુક વાતો જે રાણીબેનના વિચારો એ મારો હૃદય સ્પર્શી ગયા રાણીબેન હા ભાઈ કે તમે ઓછું ભણેલ છે હા પણ ગણ્યા જાજુ તમે ભણ્યા હો છો તમારા હસબન્ડ ઘણું ભણેલા હા એજ્યુકેશન જાજુ છે પણ તમે ગણ્યા જાજુ કોઠા હુજ છે તમારામાં આ કોઠા હુજ છે ને ભીખુદાનભાઈ કહે કે કોઠા હુજ છે એ માના પેટમાંથી આવે કોઠા હુજ કોઈ અભ્યાસમાં કે કોઈ પુસ્તકમાંથી નથી આવતી અનિલભાઈ એટલે મારો એક પ્રયાસ છે કે મેં તમારા વિડીયોમાં વાત કરી હતી અને આમાંય હું તમારા ચેનલમાં હું વાત કરું કે જે આપણે એક સંસ્કૃતિ અને એક આપણો વારસો આપણું ટ્રેડિશનલ એક ટકાવવાનો મારો પ્રયાસ છે એ માટે થઈને જ મેં એક ચેનલ બનાવી હતી સિંગર માલદે જેઠવા એમાં મારા 36 લગ્ન ગીતો 100 વર્ષ પહેલા આપણે માવડી બોલતી એ લગ્ન ગીતો છે એમાં તમે બેન કયો એ લગ્ન ગીતો બોલો તમે એક ખારું જાનનું ગીત બોલો જાનનું જાન ઘરેથી ઉપડે અને કન્યાની ગાડામાં સડાવે બેન પેલા રાતે જાતી પેલા ગાડામાં ને ગાડા હળગારાતા એવા હા બળદને ઝૂલ્યું પહેરાવે ખોબરા અને ઝૂલ્યુંમાં સંતારા હોય આભલા હોય પછી માથાવટીયું બળદની હોય અને એવા ગાડા હણગાર્યા હોય ને જાનડિયું એટલા ઘરણા પહેર્યા હોય અને પછી કન્યાને ગાડામાં સડાવે પછી શેરીમાં તે તો ગલિયું હોય ત્યું અને પછી આમાં પક્ષમાંથી જે ગાડું પૈડ્યું હીસે અને નાળિયેર અને ઉપડે ને ત્યારે જાનડિયું ગીત ગાતી હોય કે ભાની જાન ચાલી રે બાજારી વીરની જાન એ ચાલી રે બાજારી કિયો મામો રોકે માણા રાજ રોકો માં વે વાયુ રોકો માં વે વાયુ અમને ઘણા દિવસ રોક્યા માણા રાજ આમાં પક્ષવાળા જવાબ આપે કે હમણાં તમે 2 દિવસ ત્યાં રોક્યા
હવે તો રોકોમાં અચ્છા હામાં વેવાયું જવાબ આપે અનિલભાઈ કે મારા રોક્યા જેવા ગા મારા એ લાખુના છે ગા તમે એક રાત્રિઓની માણા રાત પાની જાન સાલી રે બજારી મારા અનિલભાઈની જાન સાલી રે બજારી કિયો વેવાય રોકે માણરાજ આવા આપણા ભાતીગઢ લગ્ન બહુ મસ્તી ના હો ગીત આવડે સાંભળે એમ થાય કે આપણે સાંભળા રાખીએ ઊભું થવાનું મન ન થાય ભાઈ તમારું ગીત સાંભળીએ ને એટલે મજા આવે એટલે જ ને તમને આજે હોય તો તમને મોજ આવે એવું તમે કયો એ ગીત ગાવજો તમે મારી ચેનલમાં ગીત સાંભળ્યા હા સાંભળ્યા તમે હવે કીધું ને પછી જ મેં સાંભળ્યા અહીં જોયા લઈ આપણી તમારા પપ્પાનું નામ ગેલા તમારા પપ્પાનું નામ ભીખુભાઈ હાલો આ તમારું એક જ ગીત ગાવ ગેલાભાઈ ને તમારા ગેલાભાઈ કે મારો દૂધનો પીવરાવીલ કાજુ કેવડો અને તારી પાણીની પીવરાવીલ નમણી ના ગરવેલી વેલી હેવરું તો કાજુ કેવડો કિયા હે ભાઈનો કુંવર કાજુ કેવડો અને કિયા વેવાઈની નમણી નાગર વેલી વેલી હેવરું દો કાજુ કેવડો ઘેલા હે ભાઈનો કુંવર કાજુ કેવડો અને ભીખુ વેવાઈની નમણી નાગર વેલી વેલી હેવરું તો કાજુ કેવડો વેલી હેવરું તો કાજુ કેવડો. વાહ ભાઈ વાહ બાપુ કેવું લાગ્યું ગીત મારા બાપુ નાખું જા પાણી આવે છે સારું ગીત કે વિદાય નું ગીત સાંભળે ને ભાઈ મારા બાપુ કોકની દીકરી પેલી ની હોય નાચની હોય બીજી દીકરી મારા બાપુ રોવા માંડે મારા વિવાહ થયા ને પેલા 15 દી પેલા મારા બાપા ને હાસો બહુ અઘરો પડ્યો હતો જેટલી મારી માની તકલીફ નથી પડી ને એટલા મારા બાપા રોતા હતા મારા બાપાને બહુ વાલી હતી મારી એક ફૂઈ હતી એ મારા બાપા ને મારી ફૂઈ હતા ને મારી ફૂઈ રાણી ફૂઈ ઓફ થયા હતા એને જનાવર કર્યું હતું કારી સાતર દહી નદી હાંજી ફટાકિયા લેવા જાવું તો મારા બાપાની ને મારી ફૂઈની ફટાકિયા કરતા કરતા ઓફ થઈ ગયા ને મારી ફૂઈની એક હરમાં આવે અમારે આ ઘેર ખાંભી હે રાણી ફૂઈની જ્યારે હરમાં આવે ને ત્યારે રોવે ભીખું ફટાકિયા ઇંચ કરે પાછી 12 વર્ષ હું આવી ખરી ને મારી આ ગાત્રાણમાં મારા મેળા ભર્યા હતા મારા નામી રાણી આપ્યું અમને એ કીધું તું કાં તો માં બેસશે ને કાં તો દીકરી બેસશે માય બસે ગઈ ને દીકરી હારે વહી ગઈ વાહ 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 અમારે એ થયું મારા બાપાને એવું એમ હૃદય એવું કે મારા બાપાને તરત ઊંઘ આવે છે બેન તમારી વાત 100% સાચી છે કે ગમે એવો બાપ હોય હા કાઢમીડ પાણો હોય ને તોય આવે જાય ને મોછે લીંબુ લટકતા હોય પડે દીકરી વિદાય વખતે છે ને રોવે રે બાપને રડવું પડે સારું બાપુ કેવા ગીતું હતા અહીં બ્રાન તમે ગઈમાં ને હું તમારું હા તમારા ફોનમાં મોકલે દે હું રાણીબેન આપણો દાદ બાપુ લખે કે દીકરી નાની હતી અને ખેરીમાં વડલો હતો પછી એને બાપે એને ભીખુભાઈ હિંચકો બાંધી દીધો તમે કદાચ સાંભળ્યું હે રાણીબેને સાંભળ્યું હે અનિલભાઈએ સાંભળ્યું પછી એ દીકરી નાનકડી હતી ને એટલે હિંચકે હિંચકતી વડલો ઘટાટોપ વડલો હતો રાણીબેનને વાત કરી એટલે મને યાદ આવ્યું
એટલે દીકરી હિંચકતી એટલે એટલા પક્ષી આવે, કાબર્યું, પોપટ, ચકલા, મોર, એ બધા પક્ષીઓ આવતા. પણ દીકરી જ્યારે જવાન થઈ અને દીકરી હારે ભાગી ગઈ ને એટલે આપણો દાદ બાપુ લખે કે વડલો હું સૂનો થઈ ગયો. રાણીબેન કે એમ પંખી કોઈ આવતા નથી, હિંચકો સૂનો થઈ ગયો. એટલે કાગ બાપુની કલમ ઉપડી ત્યાંથી કે મારા ફળિયાના એ વડલા કેરી ડાળ એક હિંચકો ઈરલે ભર્યો, હે પંખી આવીને ઉડી જાય, ટહુકો તારો સાંભળ્યો. દાદ બાપુ દીકરીને કહે કે દીકરી તારો એવો હાથ ને સાંભળતા પક્ષી, કે કોઈ એવું વડલે કોઈ પક્ષી નતા આવતું, એને ગમતું ને તારા વગરનું કોઈ ગમતું નથી. અને આગળ દાદ બાપુ લખે કે દીકરી નાની હતી ને તે મારો પગ પકડી જતી અને કહેતી કે બાપુ બાપુ ક્યાં જાઉં. ત્યાંથી દાદ બાપુ લખે કે બેટા બાપુ બાપુ એવો હાથ મેં મારા ગુંજામાં ભરીને રાખ્યો રે, પણ જ્યારે તારે આવે છે તારી બહુ યાદ, ત્યારે સાનો સાખીયો. તું નાની હતી અને બાપુ બાપુ કરતી ને એ મેં ગુંજામાં ભરી રાખ્યું. દાદા બાપુ એ શબ્દ તો જો ગુંજવું વાપર્યું, ખીચો પેલા ગુંજવું કહેતા ને, એ મી હાથ તું બાપુ બાપુ કહેતી ને એ મી મારા ગુંજામાં ભરી રાખ્યો. મને તારી યાદ આવે તારું ખૂણામાં જઈને રોવી લઉં. મને બાપુ કહેવા વારું વહી ગઈ મારી દીકરી. એટલે બેન ને વાત કરી અને પ્રકૃતિ અને દીકરી વેદનાનો કવિ કોઈ હોય તો કવિ દાદ. વડલો ગયો ને, હા આ ગણે છે ને, બાજુ વડલો હતો અને વડલા ની ડાળી ક્યાં પૂગતી? આપણી વાય છે ઉપર. જો વાય છે ને ઉપર ડાળી પૂગતી. આખો મકાન બનેગા ને, હા વેચાઈ ગઈ. હા એ જ્યાં જ્યાં આપણે ગઠું કરીએ ને તો થોડા આપણે હાથમાં ન આવે. વાહ વાહ. બસ ની વળવાઈ ઉઠી. ઓહો હો. હું ડમ્ફર લાવતો. હા હા. ડમ્ફર લાવતો ને ત્યાં અવડીક લાગે. હા હા. નાની રાણીબેન. હા. હવે તો આગળ હું જઈને ડમ્ફર નો અવાજ સાંભળીએ ને તો ઉઠે જાય. હા. અને ઉઠે જ જાય ફાઈનલ. વાહ વાહ વાહ. પછી મેં બદલે હિસકો માંડ્યો. હિસકાનું તો મને યાદ આવ્યું. હા હા હા. અને શું વાત છે વિકુ બાપુ. હિસકો બાંધે અને પછી મેં મોટરસાઇકલ ટ્યુબ માંડ્યું. વાહ. અને એની પ્લાસ્ટિકમાં એવી શીખાડી હતી હિસ્ટોકના, અહીંથી હેલારો મારે ને તો આપણે દીવાર છે ને વાહ વાહ વાહ. તો દાદ બાપુ ને કડી હાસી સાર્થક થઈ. પછી મારે નાવું હોય ને તો મને એકલા ન નાવાય. વાહ વાહ. આ જો હાલ તૈયાર આ કુંડી પડી, આ કુંડી પડી ને તો નાતો હોય તો એ વાંચી માટે ઝૂપડું વાજ્યું હતું. હા. ગામ મકાન આપણે ટુંબડામાં હતા. હા હા. આપણે અહીંથી નાવા આવવાનું ત્યાં મારા મોટી કુંડી પૂગ્યા. વાહ વાહ. અમે એરપોર્ટ રહેતા ને ત્યાં મારા બાપા ભેગી વાયુમાં નાતી, હાવ નાની હતી તે. વાહ વાહ વાહ. એમ મોટો પાણો હતો. હા હા. ત્યાં પછી વાય ફૂલ ભર્યું હોય ને નાતો હોય, ઘરે કુંડામાં નાતો વાય માં મારે ભેગું નાવું જોઈએ. વાહ વાહ વાહ. વાય માં કાઢે જોબડિયા મળો. હા. ભલે નહીં ને મારા બાપુ ગાડી ભરવા જાય તો ત્યાં ભેગું જવાનું, ગાડીનું કામ કરાવવા જાય તો ભેગું, ખાલી કરવા ભેગું, બધે ભેગું, બાપા ભેગું. વાહ વાહ. માં ભેગી નથી ગઈ ને એટલી બાપા ભેગી ફરી. તો પછી રાણીબેન બાપાને જ આંસુ આંખમાં આવે ને, અને કદાચ તમે બાપા ભેગા મોટા નો થયા હોય તો બાપને આંખમાં આંસુ આવે જ જાય. મારા બાપા હે ને જો આના જેવડી આનથી નાની નાની હતી ને તે દુનિયા ભેગી ફરતી, બંદરમાં ભેગી, ગમે ત્યાં ગાડી ભરવા જાય ત્યાં ભેગી, ગાડીનું કામ કરવા જાય ત્યાં ભેગી, બધે ભેગી. મને એક ભીખુભાઈ મને વાત યાદ આવે. અમે હરિદ્વાર જતા હતા ને ટ્રેનમાં, ત્યાં લક્ષ્મણ બાપુનો 8 દિવસ સપ્તાહ હતી, ત્યાં પ્રોગ્રામ હતો લક્ષ્મણ બારોટનો. સબીર ઉસ્તાદને ત્યાં બાંધ્યો હતો. સબીર ઉસ્તાદની કરેલી વાત તમારે આગળ હું કરું. સબીર ઉસ્તાદ કે માલદેભાઈ મારી મોહિયાણ બેની કે પોરબંદરમાં હારે, અને એને એક નાનકડી દીકરી. એ દીકરીને નહીં કે મારે બનેવી નહીં, અને દીકરીને એટલો બાપ દીકરીની પ્રેમ કે હદ નહીં એવો પ્રેમ. એના ભેગી હુએ, ગામમાં જાય, આંગળી મૂકે નહીં, એમ એમ કરતાં કરતાં દીકરી જવાન થઈ ગઈ. આ સબીર ઉસ્તાદ વાત કરે. પછી કે મારી મોહિયાણ બેને એને કીધું કે હવે આપણી દીકરી જવાન થઈ ગઈ, હવે આપણે આને હારે મોકલવી
તમે હવે કે દીકરી તો મારી નહીં. હવે ભીખુભાઈ બની એવી ઘટના કે દીકરીની વિદાય થતી હતી ને ત્યાં એના બાપુજીએ કીધું હતું કે મને મારી દીકરી વિદાય થાય ત્યારે મને બોલાવતા ને, મારી પાસે ના લઈ આવતા મારી દીકરી. એટલે દીકરી વિદાય થઈ અને સબીર ઉસ્તાદ વાત કરે કે દીકરી વિદાય થઈ એટલે દીકરીએ હટ પકડી કે મારે બાપુ પાસે જાઉં. એટલે એને સગા સંબંધી કાકા કુટુંબ મામા બધાએ કીધું કે તાર બાપ પાસે બેટા ના પાડી એને જવા, ન જાતો તો હું વધારે સારું. તો કે ના, હું મારા બાપા વગર એક ક્ષણ ન રહી શકતી હોય તો મારા બાપા પાસે જાઉં. એટલે એ ધાર ગઈ, એને બાપાને બોલાવી આવ્યા કે તમે દીકરીએ હટ પકડી હાલો. અને બાપ આવ્યો, બાપે બધ ભરી, એટેક આવી ગયો, બાપુ નાના ખલા ઓય માં, એનો બાપ ન્યા મરી ગયો હતો. આ દીકરી અને બાપની વેદના આપણા દાદા બાપુ લખે ને, સાચી વાત છે તમારી. એટલે આ વસ્તુ જે બેને વાત કરી રાણીબેન 100% સાચી છે. કોઈ દી બધી જગ્યાએ હું મારા બાપા ભેગા, કઈ બાપુ બંદરમાં કોઈ નહીં ગયો, હું મારા બાપા ભેગી બંદરમાં જઈ નાખે. મને હોય ને ગાડી વાગતા એની જ જવા દે, પણ મને મારા બાપા હોય ને એટલે ભેગી જવા દે. એક મારો વાહન નથી મૂકતી, ક્યાં જાવ બધે ભેગી. હજી અમે ચોપાટી બેસીએ ને ક્યારેક તો સાંભળે ચડનેલી બંદર દેખાડે. હું કહું હું જેવી તું ગો, તા તો તું બાપા ભેગી કે જેવી. હા.